વેલકમ એવરીવન, માય નેમ ઇઝ રોનિત પટેલ. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ થિયરી ઓફ મશીન્સનું આપણું ફર્સ્ટ ચેપ્ટર જે છે ઇન્ટ્રોડક્શન ટુ થિયરી ઓફ મશીન્સ કે થિયરી ઓફ મશીન્સમાં આપણે શું શું આવે છે. બરાબર છે. હવે ચેપ્ટરનું નામ છે ઇન્ટ્રોડક્શન, એટલે સીધી વસ્તુ છે કે જે પણ આપણા સબ્જેક્ટમાં આગળ જે આપણે જોઈશું, બરાબર છે, આ ચેપ્ટરની અંદર એનો બધો બેઝ હશે. બરાબર, એટલે આ જેટલા પણ લેક્ચર આ ચેપ્ટરના થાય એ જોવા બહુ જરૂરી છે કે આગળ જે કોન્સેપ્ટ આવશે એને સમજવા માટે. બરાબર છે. તો સૌથી પહેલાં તો છે બ્રાન્ચીસ ઓફ થિયરી ઓફ મશીન્સ. તો હવે જો આ જે ક્લાસિફિકેશન એક મેં આપ્યું છે તો આ તમારા સબ્જેક્ટ એપ્લાઇડ મિકેનિક્સમાં તમારે આવી જતું હતું. બરાબર છે, પણ એમાં કંઈક અલગ આપ્યું હતું અને આમાં થોડું અલગ આપેલું છે. અને ઓરિજિનલ ક્લાસિફિકેશન કે કેવી રીતે થાય છે કે સ્ટેટિક્સ આવે અને ડાયનેમિક્સની અંદર કાઇનેમેટિક્સ ને કાઇનેટિક્સ આવે છે. પણ તમારા બુકમાં જે સ્ક્રીન પર તમને દેખાય છે એ રીતે આપેલું છે, એટલે મેં સ્લાઇડની અંદર એ રીતે જ મૂક્યું છે. બરાબર છે. તો સૌથી પહેલાં તો સમજીએ કે કાઇનેમેટિક્સ શું હોય. તો કાઇનેમેટિક્સ એક એવી બ્રાન્ચ છે થિયરી ઓફ મશીન્સની જે કોઈપણ બોડીમાં, બરાબર, કાં તો બે બોડીઝની વચ્ચે રિલેટિવ મોશન થઈ રહ્યું હોય. બરાબર છે, જ્યારે બોડી મોશનમાં હોય. બરાબર છે, અને કાં તો કોઈપણ બે બોડી વચ્ચે રિલેટિવ મોશન થઈ રહ્યું હોય. બરાબર છે, તો એ ખાલી રિલેટિવ મોશનને જ કન્સિડર કરે છે. એ રિલેટિવ મોશન શેના લીધે થાય છે એ કન્સિડર નથી કરતી. બરાબર છે. તો કાઇનેમેટિક્સ એ બ્રાન્ચ છે. નેક્સ્ટ છે ડાયનેમિક્સ. તો જ્યારે કોઈ પણ બોડી મોશનમાં હોય છે અને ત્યારે આપણે જે એના ઉપર એનાલિસિસ કરીએ છીએ તો આપણે એને ડાયનેમિક એનાલિસિસ કહીએ છીએ. બરાબર છે. હવે ડાયનેમિકમાં ફર્સ્ટ પાર્ટ છે સ્ટેટિક. તો સ્ટેટિકને મેં હમણાં અલગ એટલે કીધું કે સ્ટેટિક અલગ છે અને ડાયનેમિક અલગ છે, કારણ કે સ્ટેટિકમાં એવું છે કે જ્યારે બોડી એક સ્થિર હોય, સ્ટેશનરી પોઝિશનમાં હોય. બરાબર છે, એક સ્થિર જગ્યા ઉપર ઊભી હોય અને એના ઉપર જે આપણે એનાલિસિસ કરીએ ને, જે ફોર્સ એનાલિસિસ કરીએ, તો આપણે એને સ્ટેટિક્સ કહીશું. બરાબર, એટલે સ્ટેટિક્સ અલગ આવે અને ડાયનેમિક્સ અલગ આવે. સ્ટેટિક્સ ડાયનેમિક્સના અંદર ના આવે. એટલે ચોપડીની અંદર થોડું રોંગ આપેલું છે. બરાબર છે, એટલે એક્ઝામમાં લખો તો અલગ રીતે લખજો. બુકની અંદર આ રીતે આપ્યું છે એટલે મેં મૂક્યું કે તમે કન્ફ્યુઝ ના થાઓ, પણ આ જે આપેલું છે એ એકચ્યુઅલી રોંગ છે. બરાબર છે, બુકની અંદર. એટલે મેં જે તમને કીધું એ રીતે લખજો કે સ્ટેટિક્સ આવે, પછી ડાયનેમિક્સ આવે, અને ડાયનેમિક્સની અંદર કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ આવે. કારણ કે કાઇનેટિક્સ ને કાઇનેમેટિક્સમાં જે એનાલિસિસ જે આપણે કરી રહ્યા છીએ ને, એ આપણે મોશનમાં ધ્યાન ન રાખીને કરી રહ્યા છીએ કે બોડી મોશનમાં હશે, બોડી ગતિ કરતી હશે. બરાબર છે, કાં તો એક બોડી બીજા બોડીના રિલેશનમાં ગતિ કરતી હશે. બરાબર છે, જેમ કે આપણે પેન્ડલ ફેરવીએ છીએ તો ટાયર ફરે છે સાયકલનું. બરાબર છે, તો એ રીતના એક્ઝામ્પલ થઈ ગયું. તો સ્ટેટિક્સ પછી છે કાઇનેટિક્સ. તો હવે કાઇનેટિક્સની અંદર એવું છે કે જે પણ બોડી મોશનમાં છે, બરાબર છે, તો એની અંદર છે ને મોશનનું કારણ આપણે કન્સિડર કરીએ છીએ. જેમ કે સાયકલનો પેન્ડલ માર્યા ત્યારે સાયકલ આગળ વધીને, ટાયર ગોળ ફરી રહ્યું છે, પણ ગોળ ફર્યું કેમ? આપણે પેન્ડલ માર્યા ત્યારે ટાયર ગોળ ફર્યું. તો એ ટાઈપની જે સ્ટડી છે એ આપણે કાઇનેટિક્સમાં કરીએ. બરાબર છે. હવે કાઇનેટિક્સના કાઇનેમેટિક્સમાં ફરક શું છે ને એ આપણે જોઈશું. કે સૌથી પહેલાં તો કે માસ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડરેશન. જે પણ બોડીનું દળ છે ને આપણે એને કન્સિડર કરીએ છીએ કાઇનેટિક્સમાં, પણ કાઇનેમેટિક્સમાં એ વસ્તુને આપણે કન્સિડર નથી કરતા. પછી જેમ મેં કીધું એમ કે કાઇનેટિક્સમાં આપણે ફોર્સ કન્સિડર કરીએ છીએ કે પેન્ડલ માર્યા, બરાબર, આપણે કંઈક બળ લગાવ્યું, એના લીધે સાયકલ આગળ વધીને, એના લીધે ટાયર ગોળ ફર્યું અને સાયકલ આગળ વધી, તો આપણે બળ કન્સિડર કરીએ છીએ. પણ કાઇનેમેટિક્સમાં એ લોકો ફોર્સને કન્સિડર નથી કરતા. છેલ્લો પોઈન્ટ છે એનો કે આપણે છે ને ટાયર ગોળ ફરી રહ્યું છે તો એ એટલું જ કન્સિડરેશનમાં લે છે કે ભાઈ ટાયર ગોળ ફરી રહ્યું છે, પણ ટાયર શેના લીધે ગોળ ફર્યું, ટાયર ગોળ ફરવાનું કારણ શું, તો એ લોકો કાઇનેમેટિક્સમાં એ કારણને કન્સિડરેશનમાં નથી લેતા. તો એ જ વસ્તુ છે. બરાબર. સેકન્ડ પોઈન્ટ છે કાઇનેટિક્સનો કે સ્ટડીઝ ધ કોઝ ફોર ધ મોશન ઓફ ધ ઓબ્જેક્ટ, જેમ મેં કીધું એમ. અને પહેલાંમાં શું લખેલું છે? સ્ટડીઝ ધી પોઝિશન, એક્સલરેશન એન્ડ સ્પીડ ઓફ ધ ઓબ્જેક્ટ. કાઇનેમેટિક્સની અંદર જે બોડી છે એની પોઝિશન જોવામાં આવશે, એનું એક્સલરેશન શું છે એનું જોવામાં આવશે, એની સ્પીડ શું છે એ જોવામાં આવશે, એની વેલોસિટી શું છે એ જોવામાં આવશે. પણ આ બધું શેના લીધે થઈ રહ્યું છે ને એનું કારણ નહીં જોવામાં આવે. કે આપણે ગાડીને એક્સિલેટર આપીએ છીએ અને ગાડી આગળ વધી રહી છે, બરાબર, તો એ એનું એક્સલરેશન જ જોશે. પછી એ એક્સલરેશનનું કારણ શું એ આપણે આની અંદર સ્ટડી નથી કરતા. વી આર નોટ સ્ટડિંગ ધ રીઝન ઇન કાઇનેમેટિક્સ. ઓકે.
પછી નેક્સ્ટ પોઈન્ટ છે કાઇનેટિક્સનો કે ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ એની મેથેમેટિકલ એક્સપ્રેશન, અને કાઇનેમેટિક્સમાં છે ઇટ ઇન્વોલ્વ મેથેમેટિકલ એક્સપ્રેશન્સ. આ પોઈન્ટ સમજાવવાની કોઈ જરૂર નથી. ઓકે, જાતે સમજવાનો પોઈન્ટ છે. નેક્સ્ટ ઇઝ કે ઇટ્સ એપ્લિકેશન લાઇઝ ઇન ધ ડિઝાઇન ઓફ ઓટોમોબાઈલ. એક ખાલી એક્ઝામ્પલ આપ્યો છે આર્યો કે ઇટ્સ એપ્લિકેશન લાઇઝ ઇન ધ ડિઝાઇન ઓફ ઓટોમોબાઈલ છે. એવી રીતે કે તમે જ્યારે ગાડીને એક્સિલેટર આપો છો ત્યારે ગાડી આગળ વધે છે, બરાબર છે. પણ તમે એક્સિલેટર આપો છો ત્યારે એન્જિનમાં પિસ્ટનના ઉપર ફ્યુલ આવે છે, ફ્યુલનું કમ્બશન થાય છે. એ કમ્બશનના લીધે પિસ્ટનને ધક્કો વાગે છે અને એ ધક્કાની મદદથી ગાડી આગળ વધે છે, બરાબર છે. તો એવી રીતે કંઈક ગાડી કામ કરે છે, એવી રીતે કંઈક આપણી ઓટોમોબિલ છે એ કામ કરે છે, બરાબર છે. તો એ એનો એક્ઝામ્પલ થયો કે આપણે એની અંદર એકલી મોશન નથી કન્સિડર કરતા, આપણે મોશનનું જે રીઝન છે, જે આપણે બળ લાગ્યું, બરાબર. કારણ કે આપણે જે એક્સિલેટર આપીને જે ફ્યુલ આપ્યું, ફ્યુલનું કમ્બશન થયું, કમ્બશનના લીધે ધક્કો વાગ્યો, જે ધક્કો વાગ્યો એ એક રીતે આપણે ફોર્સ આપ્યો જ કહેવાય, બરાબર છે. તો એને આપણે શું કર્યું, આપણે કાઇનેટિક એનાલિસિસ કર્યું કે આની અંદર આપણે મોશન અને એનું કારણ બંને કન્સિડર કર્યું, બરાબર છે. અને કાઇનેમેટિક્સમાં કેવા એક્ઝામ્પલ આવે કે ઇટ ઇઝ એપ્લાઇડ ટુ સ્ટડી ધ મુવમેન્ટ ઓફ સેલેસ્ટિયલ બોડીઝ. હવે સેલેસ્ટિયલ બોડીઝ એટલે એ રીતે કે આપણા જે બધા સોલાર સિસ્ટમના પ્લેનેટ થઈ ગયા, આપણો ચંદ્ર થઈ ગયો, તો આપણે એની અંદર છે ને ખાલી આપણે એની મોશન ઉપરથી આપણે શું કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ કે ભાઈ આ દિવસે ચાંદો મોટો દેખાશે, પૂનમના દિવસે, અમાવસના દિવસે જે ચાંદો હશે, બરાબર છે, એ દેખાશે જ નહીં. પછી અમુક દિવસે ચાંદો અડધો દેખાય, અમુક દિવસે ચાંદો આખો દેખાય, બરાબર. તો આપણે એ ટાઈપના એનાલિસિસ કરીએ છીએ. હવે એની ઉપર કંઈ બળ લાગી રહ્યા છે, આપણે એવું કંઈ એનાલિસિસ કરીએ છીએ? ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે એવું કંઈ એનાલિસિસ નથી કરતા એની અંદર, બરાબર. તો જે આ ટાઈપના એનાલિસિસ કરવાના છે કે જેની અંદર આપણે ખાલી બોડીની મોશન કન્સિડર કરીએ છીએ, સિસ્ટમની મોશન કન્સિડર કરીએ છીએ. આપણે એ મોશનનું રીઝન શું છે, આપણે એની મોશનનું કારણ શું છે એ આપણે કન્સિડર નથી કરતા. કારણ કે ચંદ્રમાં કેમ ગોળ ફરે છે આપણને ખબર છે? ના. પૃથ્વી કેમ ગોળ ફરે છે એનું કારણ આપણને ખબર છે? નથી ખબર. બીજા પ્લેનેટ કેમ ગોળ ફરે છે એનું કારણ આપણે જાણીએ છીએ? નથી જાણતા, બરાબર. એટલે એનું ખાલી એક મોશન એનાલિસિસ થઈ શકે છે, એના મોશનનું રીઝન શું છે એ આપણે નથી સ્ટડી કરતા. તો એના આપણે કહીશું કાઇનેમેટિક્સ, બરાબર. એક વખત ડેફિનેશન વાંચી લઈએ કાઇનેમેટિક્સની કે ઇટ ઇઝ ધી બ્રાન્ચ વિચ ડીલ્સ વિથ રિલેટિવ મોશન બિટવીન વેરિયસ પાર્ટ ઓફ ધ મશીન્સ વિધાઉટ કન્સિડરિંગ ધ ફોર્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર મોશન. જેમ મેં સાયકલના એક્ઝામ્પલ આપ્યો એ કે જે પેન્ડલ મારીએ પાછળ ટાયર ફરે, બરાબર, મોશન થઈ, પણ મોશનનું કારણ આપણે બળ લગાવ્યું ત્યારે, તો એ કારણ આપણે કન્સિડર નથી કરતા, એ કાઇનેમેટિક્સ. ડાયનેમિક્સની અંદર આપણે શું કરીશું કે જ્યારે કોઈ પણ બોડી મોશનમાં હોય ત્યારે આપણે જે એનાલિસિસ કરીશું એ ડાયનેમિક એનાલિસિસ. ઇટ ઇઝ ધી બ્રાન્ચ વિચ સ્ટડીઝ એન્ડ ડીલ્સ વિથ વેરિયસ ફોર્સિસ એક્ટિંગ ઓન ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ મશીન એન્ડ મિકેનિઝમ. ઓકે, વાઇલ ધ બોડી ઇઝ ઇન મોશન. ઓકે, આ વસ્તુ લખેલી નથી તમારી બુકમાં, પણ આ વસ્તુ તમારે જાતે એડ કરી દેવાની કે સ્ટેટિક્સમાં જેમ લખેલું છે કે ઇટ ઇઝ ધી બ્રાન્ચ વિચ ડીલ્સ વિથ ધી વેરિયસ ફોર્સિસ એક્ટિંગ ઓન ધ બોડી વાઇલ ધ બોડી ઇઝ સ્ટેડી. ઓકે, બોડી ઇઝ સ્ટેડી ઓર બોડી ઇઝ સ્ટેશનરી, કાં તો બોડી એક સ્થિર અવસ્થામાં છે ત્યારે જે ફોર્સનું એનાલિસિસ કરીએ છીએ એને કહીએ છીએ આપણે સ્ટેટિક્સનું ઓપોઝિટ એ ડાયનેમિક્સ. ઓકે, નેક્સ્ટ ઇઝ કાઇનેટિક્સ કે ઇટ ઇઝ ધી બ્રાન્ચ વિચ ડીલ્સ વિથ ધી ફોર્સિસ એક્ટિંગ ઓન ધ બોડી વાઇલ ધ બોડી ઇઝ ઇન મોશન એન્ડ સો વી કેન સે ધેટ ઇટ કન્સિડર્સ બોથ મોશન એન્ડ ફોર્સિસ. બરાબર, કાઇનેટિક્સ બંને મોશન અને ફોર્સ, કાં તો જે મોશનનું જે કારણ છે એ બંનેને કન્સિડર કરે છે. ઓકે, તો આ હતા આપણા 4 કોન્સેપ્ટ: સ્ટેટિક્સ, ડાયનેમિક્સ, કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. ઓકે, નેક્સ્ટ ઇઝ લો ઓફ મશીન. હવે લો ઓફ મશીનની ડેફિનેશન કંઈક એવી થાય છે કે ઇટ સ્ટેટ્સ ધેટ the relationship between the load lifted by the machine and the effort applied for it have a linear relation when plotted on the graph of effort y-axis versus the load on the x-axis. બરાબર. હવે આપણે જે એફર્ટ છે એને y-axis પર મૂકીએ છીએ અને જે લોડ છે એને આપણે x-axis પર મૂકીએ છીએ, બરાબર. હવે ડેફિનેશનમાં સિમ્પલી એટલું જ કીધું છે, તમને ડાયરેક્ટ હું એક્ઝામ્પલથી જ સમજાવું કે અગર કોઈ ગાડી બંધ થઈ ગઈ, બરાબર, ગાડી ચાલી નથી રહી, કાં તો ગાડીમાં પેટ્રોલ પતી ગયું, તો આપણે શું કરીશું? 3-4 જણા મળીને ગાડીને ધક્કો મારીશું, બરાબર છે. તો જ્યારે 4 જણાએ ધક્કો માર્યો તો ગાડી હલશે, બરાબર છે. તો કંઈક આપણે એફર્ટ આપ્યો, બરાબર, તો એના લીધે જે સિસ્ટમ છે, જે બોડી છે, જે આપણી ગાડી, એના ઉપર કંઈક લોડ લાગ્યો, બરાબર છે. તો શું થાય એનાથી? કે આપણે ધક્કો માર્યો ગાડીને તો ગાડી હલી, બરાબર છે. તો એ જ વસ્તુ ડેફિનેશનમાં સમજાય છે કે જ્યારે આપણે એફર્ટ લગાવીશું તો ત્યારે લોડ લિફ્ટ થશે, બરાબર છે.
કે આપણે કૂવામાંથી પાણી કાઢવું હોય તો પહેલાં તો ડોલ નીચે નાખવી પડે, પાણી ભરવું પડે, પછી દોરીથી ખેંચવું પડે. જે દોરી ખેંચીએ છીએ ને એ આપણે એફર્ટ આપ્યો, અને જે આપણે જે પાણી જે કાઢી રહ્યા છીએ કૂવામાંથી એ આપણે લોડ ઉચક્યો કહેવાય. બરાબર છે, લોડ લિફ્ટેડ બાય ધ મશીન. કારણ કે એ પણ એક ટાઈપનું મિકેનિઝમ થયું કે આપણે પુલી છે, પુલી ઉપર દોરી મૂકેલી છે, દોરી વીંટાળેલી છે, ડોલ આપણે નાખીએ છીએ, પાણી કાઢીએ છીએ. બરાબર છે. અગર એનો ઓટોમેટિક કરી નાખીએ તો એક મશીન થઈ જાય. બરાબર. પણ આપણે અત્યારે મેન્યુઅલી એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણે કંઈક એફર્ટ આપ્યો, એના લીધે લોડ લિફ્ટ થયો ને, જે પણ પાણી હતું એ કૂવાની બહાર આવ્યું. તો એ જ વસ્તુ આની અંદર કીધેલી છે. જ્યારે તમે એફર્ટ અને લોડની જે રિલેશનશિપ છે એને તમે જ્યારે ગ્રાફ ઉપર પ્લોટ કરો ને તો એક લિનિયર રિલેશનશિપ મળે, એક સીધી લાઈન મળે એકદમ. પછી એની જ ઇક્વેશન આપેલી છે કે P = mw+c. P એફર્ટ છે, W છે એ લોડ છે જે આપણે ઉચક્યો, C છે એ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે. બરાબર. અને M છે સ્લોપ ઓફ લાઇન. બરાબર. જે લિનિયર લાઇન મળી તો એનો સ્લોપ કેટલો છે એ છે M. અને જે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આપણે નોર્મલી એને મ્યુ કહીએ છીએ, મ્યુ. બરાબર. યુ જેવા શેપનો હોય છે, એના આપણે અહીંયા C લીધો, એક કોન્સ્ટન્ટ છે. બરાબર છે. તો આ છે લો ઓફ મશીનનો કોન્સેપ્ટ. નેક્સ્ટ ઇઝ વેલોસિટી રેશિયો. તો વેલોસિટી રેશિયો શું છે? ઇટ ઇઝ ધી રેશિયો ઓફ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ એફર્ટ ટુ ધી ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ લોડ. બરાબર. હવે આપણે એફર્ટ આપ્યો, બરાબર છે, તો એફર્ટમાં કંઈક થોડું ડિસ્ટન્સ ટ્રાવેલ થશે. બરાબર છે. કે આપણે દોરીને ખેંચીએ છીએ, બરાબર, તો એ કંઈક એફર્ટે ટ્રાવેલ કર્યો. પછી આપણે નીચે ડોલને જો ઉપર લાવીએ છીએ તો લોડે પણ કંઈક ટ્રાવેલ કર્યો. બરાબર. તો એ જ વસ્તુ આપણે આની અંદર લો ઓફ મશીનમાં આપણે એક XY એક્સિસના ગ્રાફ ઉપર પ્લોટ કરતા હતા. પણ આની અંદર ડેફિનેશન જોવાની છે વેલોસિટી રેશિયોની, કે વેલોસિટી રેશિયો શું છે. તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ એફર્ટ. એફર્ટ એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એના આપણે કહીશું Y, અને લોડે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એને આપણે કહીશું X. તો Y/X એને આપણે કહીશું વેલોસિટી રેશિયો. ઓકે. નેક્સ્ટ ઇઝ એફિશિયન્સી. હવે આપણે એફિશિયન્સીની ડેફિનેશન શું લેતા હતા કે આઉટપુટ બાય ઇનપુટ. બરાબર. સિમ્પલ ડેફિનેશન અત્યાર સુધી આપણે આ લેતા હતા. તો હવે આપણે આની અંદર શું ડેફિનેશન લખેલી છે એ જોઈએ કે ઇટ ઇઝ ધી રેશિયો ઓફ વર્ક ડન બાય ધ મશીન ટુ ધ વર્ક ડન ઓન ધ મશીન. મશીને કેટલું કાર્ય કર્યું, પણ હવે મશીન જોડેથી કાર્ય લેવું હોય તો એના કંઈક પાવર સપ્લાય કરવો પડે. એટલે મશીન જોડે કાર્ય લેવા માટે સૌથી પહેલાં તો મશીન ઉપર આપણે કંઈક કાર્ય આપવું પડે છે. બરાબર છે. અને એ કાર્ય આપણે કેવી રીતે આપીએ છીએ? જેમ કે આપણું ગાડીનું એન્જિન ચલાવવું હોય તો આપણે જ્યારે પેટ્રોલ આપીએ છીએ ત્યારે એનું કમ્બશન થાય છે અને આપણી ગાડી આગળ વધે છે. બરાબર. તો એ આપણે શું કર્યું? આપણે એને વર્ક આપ્યું. એના પછી આપણને કંઈક વર્ક મળ્યું કે પેટ્રોલનું કમ્બશન થયું, આપણે એને પેટ્રોલ આપ્યું, એને કમ્બશન થયું, અને પછી ગાડી આગળ વધી. તો જે ગાડી આગળ વધી એ શું થયું? મશીને આપણને વર્ક આપ્યું. પણ વર્ક જોઈતું હોય તો આપણે કંઈક વર્ક આપવું પણ પડે છે કે આપણે ત્યાં સુધી ફ્યુલ મોકલ્યું તો ખરા ને, તો એ ફ્યુલ મોકલવામાં પણ આપણે કંઈક વર્ક આપવું પડે છે. તો એ જ વસ્તુ આ ડેફિનેશનમાં કીધેલી છે. હવે એની બીજી ડેફિનેશન આપી રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ, કે આપણને આઉટપુટમાં જે કાર્ય મળ્યું એ, અને જે આઉટપુટમાં જે કાર્ય આપણને મળ્યું એ કાર્ય લેવા માટે આપણે શું ઇનપુટ આપ્યું એ, આ બંનેનો જે ગુણોત્તર લઈએ એના આપણે એફિશિયન્સી કહી શકીએ. હવે નીચે એની ફોર્મ્યુલા આપેલી છે કે W/X. તો આપણે W શું હતો? લોડ હતો. નીચે બીજો જે P આપેલો છે એ શું છે? એફર્ટ હતો. બરાબર. અને X આપણે કોણ લીધો? ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ લોડ છે એ X છે, અને ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ એફર્ટ છે એ Y છે. બરાબર. તો આને આપણે એવું પણ લખી શકીએ કે એફિશિયન્સી ઇઝ ધ રેશિયો ઓફ મિકેનિકલ એડવાન્ટેજ ટુ વેલોસિટી રેશિયો. બરાબર. જેમ આગળ આપણે જોયું એમ કે આપણે એફિશિયન્સીને મિકેનિકલ એડવાન્ટેજ અને વેલોસિટી રેશિયોનો ગુણોત્તર કહી શકીએ. હા, કહી શકીએ. બરાબર છે. જેમ આપણે આગળ વેલોસિટી રેશિયોની ડેફિનેશન જોઈ, મિકેનિકલ એડવાન્ટેજ શું હોય એ જોયો. બરાબર છે. તો એ રીતે છે. ઓકે. નેક્સ્ટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ મશીન. તો ફર્સ્ટ ક્લાસિફિકેશન છે મશીન્સ ફોર પાવર જનરેશન. હવે આપણે પાવર જનરેશનનો જો બેસ્ટ એક્ઝામ્પલ આપું, બરાબર છે, તો આપણે પેલો શેરડીનો જ્યુસ કાઢવાવાળા જે ડીઝલ જનરેટર વાપરે છે ને, જે જ્યુસ કાઢવા માટે જે પેલું મશીન હોય એને ફેરવવા માટે, તો ઘણી જગ્યાએ એ જ જે ડીઝલનું જે મશીન છે ને, ડીઝલ એન્જિન, એને ઘણી જગ્યાએ પાવર જનરેટ કરવા માટે વપરાય છે. બરાબર. લોકલી ઘરની અંદર ઘણા લોકો એ જ ડીઝલ એન્જિનને
પાવર જનરેટ કરવા માટે યુઝ કરે છે, બરાબર છે. તો એ એક બેસ્ટ એક્ઝામ્પલ થઈ ગયો પાવર જનરેશનનું. હવે આની અંદર પાવર જનરેટ કરવાવાળા દરેક મશીન આવી ગયા. એની અંદર આઈસી એન્જિન પણ આવી ગયું, એની અંદર ગેસ ટર્બાઇન પણ આવી ગયું, એની અંદર સ્ટીમ ટર્બાઇન પણ આવી ગયું, જે આપણા પાવર પ્લાન્ટમાં ભણ્યા. ઓકે, નેક્સ્ટ ઇઝ મશીન્સ ફોર પ્રોડક્શન. તો પ્રોડક્શનમાં આપણે કયા કયા મશીન લઈ શકીએ? લેથ મશીન, મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન, બોરિંગ મશીન. આ બધા જે આપણા મશીન છે એ મશીન ફોર પ્રોડક્શન થયા, બરાબર. નેક્સ્ટ ઇઝ મશીન્સ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ હેન્ડલિંગ. તો આની અંદર જેટલા પણ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ છે, જેટલા પણ જે મશીનરીઝ છે, જેટલા પણ વ્હીકલ્સ વાપરીએ છીએ, આની અંદર એ બધા આવશે. હવે કયા કયા આવશે? આપણો કન્વેયર બેલ્ટ થઈ ગયો, બરાબર. આપણે ફૂડ ફેક્ટરીમાં જોયું છે કન્વેયર બેલ્ટ શું હોય, ડિસ્કવરી ઉપર કે પેલા પટ્ટા ઉપર જે ખાવાનું આગળ વધતું હોય, જે પેક કરેલું ફૂડ, તો એ એક કન્વેયર થયું. પછી આપણે ઘણી વખત જોયું હશે કે ઇન્ડસ્ટ્રીમાં પેલી નાની નાની ગાડીઓ હોય જે લોડ લઈને જતી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ છે ને લોડ મૂકવાનું કામ કરો પેલેટ ઉપર, બરાબર. જેના ઉપર લોડ મૂકેલો હોય, જેના ઉપર વસ્તુઓ મૂકેલી હોય, તો એના આપણે એક ટ્રાન્સપોર્ટેશનને એક્ઝામ્પલ કહી શકીએ, બરાબર છે. તો ટ્રાન્સપોર્ટેશનની અંદર આ બધા એક્ઝામ્પલ આવે. પછી આપણો ટ્રક છે એ પણ એક ટ્રાન્સપોર્ટેશન મશીન છે. ટ્રકની અંદર આપણે સામાન લઈ જઈએ છીએ તો એ પણ એક એક્ઝામ્પલ છે મશીન્સ ફોર ટ્રાન્સપોર્ટેશનનો, બરાબર. નેક્સ્ટ ઇઝ મશીન્સ ફોર કંટ્રોલ્સ, કમ્પ્યુટિંગ એન્ડ ઓપરેશન. તો હવે આનો બેસ્ટ એક્ઝામ્પલ છે આપણું સીએનસી મશીન, બરાબર. સીએનસીમાં તમે ગમે તે મશીન લઈ લો, લેથ મશીન લઈ લો, મિલિંગ મશીન લઈ લો, કોઈ પણ મશીન લઈ લો, તો એ મશીન શું કરે છે? આપણે કંઈક મશીનને ઇનપુટ કમાન્ડ આપીએ છીએ, જી કોડ એમ કોડ આપણે એને ઇનપુટમાં આપીએ છીએ, અને આપણને આઉટપુટમાં શું મળે છે? એક ફિનિશ્ડ પ્રોડક્ટ મળે છે. તો આપણે શું કરીએ છીએ? મશીન જાતે કરે છે, આપણે ખાલી ઇનપુટ જ આપવું પડે છે. તો મશીન શું કરે છે? જાતે કંટ્રોલ કરે છે, બરાબર છે. એ ધ્યાન રાખે છે એની અંદરના જે સેન્સર્સ હોય છે કે મશીન બરાબર રીતે કામ કરે છે કે નથી કરતું. તો એ બધું જે કંટ્રોલિંગ થઈ ગયું. કમ્પ્યુટિંગનો મતલબ શું? કે જેટલા પણ ઓપરેશન થયા તો એ દાયરામાં થવા જુઓ, એક લિમિટમાં થવા જુઓ. કે આપણો કમાન્ડ આપ્યો કે 50 mm ટર્નિંગ થવું જોઈએ, તો પછી એ 50 mm ટર્નિંગ થવું જોઈએ, 50થી 100 ના થઈ જાય. તો એના આપણે કહી શકીએ કે કમ્પ્યુટિંગ, કે એ કમ્પ્યુટ પણ કરે છે. અને નેક્સ્ટ ઇઝ ઓપરેશન. તો ઓપરેશન તો મશીન કરે જ છે, કે જે એને ટર્નિંગ કર્યું તો ટર્નિંગ કરાવવા માટે વર્કપીસ ગોળ ફરતો હશે અને ટૂલ આપણે શું કરીશું? આપણે ટૂલની ફીડ આપીશું ને ડેપ્થ ઓફ કટ લઈ, તો આપણને કંઈક રિક્વાયર્ડ પ્રોડક્ટ મળશે એની મદદથી. તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે. કોઈ પણ સીએનસી મશીન લઈ લો, લેથ મશીન લો, મિલિંગ મશીન લો, ડ્રિલિંગ મશીન લો, તો આ થઈ ગયું મશીન્સ ફોર કંટ્રોલ, કમ્પ્યુટિંગ એન્ડ ઓપરેશન, બરાબર છે. હવે નેક્સ્ટ ટોપિક છે આપણી સાયબરનેટિક મશીન. તો સાયબરનેટિક મશીન હું તમને ડાયરેક્ટ એક્ઝામ્પલ આપું એટલે તમને ખબર પડે કે ઇન્ડસ્ટ્રીયલ રોબોટ છે, જે કમ્પ્યુટરની મદદથી આપણે જેટલા પણ ઇક્વિપમેન્ટ જે છે, બરાબર છે, એ આપણે કંટ્રોલ કરીએ છીએ ને, તો એ બધા આપણે સાયબરનેટિક મશીનમાં કહીશું. સાયબરનેટિક મશીન એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે કે આપણે જેટલી પણ મશીનરીઝ છે, જેટલી પણ ટેકનોલોજી છે આપણી ઇન્ડસ્ટ્રીમાં, એ બધી આપણે કમ્પ્યુટરની મદદથી જ્યારે કંટ્રોલ કરીએ છીએ ને, ત્યારે આપણે એને સાયબરનેટિક મશીન કહીશું. હવે સાયબરનેટિક મશીન છે ને મોટી ઓર્ગેનાઇઝેશન્સમાં યુઝ થાય છે, બરાબર. આપણે ઇન્ડિયામાં બહુ બધી ઓર્ગેનાઇઝેશન નથી, પણ ફોરેનમાં મેજરલી આવી ઓર્ગેનાઇઝેશન છે કે જે મોટાભાગનું એ લોકોનું કામ જે છે ને એ કમ્પ્યુટર બેઝડ છે, બરાબર છે. જેમ ઉપરમાં મેં તમને સીએનસીનો એક્ઝામ્પલ આપ્યો હતો, બરાબર, પણ એની અંદર આપણે કમ્પ્યુટરથી જ કંટ્રોલ કરી રહ્યા હતા, ઇનપુટ આપી. પણ સાયબરનેટિક્સમાં એક કોમ્પ્યુટરના સાથે છે ને ઘણી બધી વસ્તુઓ કનેક્ટેડ હશે. હવે એનો એક્ઝામ્પલ હું ડીએનસી તરીકે લઈ શકું કે ડીએનસી મશીનમાં એવું હોય કે ઘણા બધા સીએનસી મશીન જે હોય ને, ઘણા બધા ઓટોમેટિક મશીન, એ બધા એક જ કમ્પ્યુટર કાં તો એક જ કંટ્રોલર જોડે કનેક્ટેડ હોય, બરાબર છે. તો એ એક બેસ્ટ એક્ઝામ્પલ થઈ ગયો સાયબરનેટિક મશીનનું. અને સાયબરનેટિક મશીનમાં કેવું હોય કે જે એક કમ્પ્યુટર હોય કાં તો જે મેઇન કમ્પ્યુટર હોય ને, એ બધા જ કંટ્રોલ જે હોય, બરાબર છે, જેટલી પણ મશીનરીઝ હોય ઇન્ડસ્ટ્રીની અંદર, એ બધીને કમાન્ડ એક જ કોમ્પ્યુટરમાંથી મળે, બરાબર છે. પછી જે થોડા ચેન્જીસ કરવા હોય તો એ ચેન્જીસ કરવાની ફેસિલિટી જે તે મશીન ઉપર આપેલી હોય. પણ સિંગલ કમ્પ્યુટર કંટ્રોલ્સ મેની અધર મશીનરીઝ. ઓકે, સો ધીસ ઇઝ સાયબરનેટિક મશીન્સ. હવે નેક્સ્ટ ટોપિક છે આપણી કાઇનેમેટિક લિંક. તો એની ડેફિનેશન જોઈએ કે ઇટ ઇઝ અ રેઝિસ્ટન્ટ બોડી or assembly of resistance bodies which constitute the parts or parts of the machine connecting the other parts which have relative motion between them. રેઝિસ્ટન્ટ બોડીનો મતલબ એટલો જ થયો કે એક રિજિડ બોડી છે, કે જ્યારે આપણે એના ઉપર બળ લગાડીએ છીએ ને તો ડિફોર્મ નથી થઈ જતી, એ એનો શેપ બદલી નથી નાખતી, એ ફોર્સને સહન કરી શકે છે, એ ફોર્સને રેઝિસ્ટ કરી શકે છે.
બરાબર છે. તો એટલા આપણે એને રેઝિસ્ટન્ટ બોડી કીધી. હવે કાઇનેમેટિક લિંકનો જે નીચે એક્ઝામ્પલ આપેલો છે ને એ જોઈએ ને તો વધારે ખબર પડશે કે પિસ્ટન કનેક્ટિંગ રોડ ક્રેન્ક શાફ્ટ. પિસ્ટન કનેક્ટિંગ રોડ ક્રેન્ક શાફ્ટનો જો હું તમને એક્ઝામ્પલ આપું, હા તમારી સ્ક્રીન ઉપર જે તમને એક્ઝામ્પલ દેખાય છે, જો પિસ્ટન રોડ આપેલો છે, એક ક્રેન્ક આપેલી છે, કનેક્ટિંગ રોડ આપ્યો છે અને પિસ્ટન આપ્યું છે. બરાબર. તો ક્રેન્ક ગોળ ગોળ ફરશે ને તો આ જે પિસ્ટન છે ને એ રેસિપ્રોકેટ કરશે. તો આમાં કાઇનેમેટિક લિંક કઈ થઈ? જે ક્રેન્કવાળી જે લિંક છે જે તમને દેખાય છે એ એક કાઇનેમેટિક લિંક થઈ. બીજું જે કનેક્ટિંગ રોડ છે ને એ આપણી કાઇનેમેટિક લિંક થઈ. ધે આર ધ રેઝિસ્ટન્ટ બોડીઝ. બરાબર. ઘણી બધી રેઝિસ્ટન્ટ બોડીની એક એસેમ્બલી છે જેના મદદથી આપણે શું કરી રહ્યા છીએ? આપણે પાવર ટ્રાન્સમિટ કરી રહ્યા છીએ, આપણે કંઈક મોશન ટ્રાન્સમિટ કરી રહ્યા છીએ. તો એ જ વસ્તુ હોય છે. બરાબર છે. આની અંદર જે આપણે જોવાની છે કે કાઇનેમેટિક લિંક ઇઝ ધી રેઝિસ્ટન્ટ બોડી ઓર એસેમ્બલી ઓફ રેઝિસ્ટન્ટ બોડીઝ વિચ કન્સ્ટિટ્યુટ પાર્ટ્સ ઓર પાર્ટ્સ ઓફ ધ મશીન કનેક્ટિંગ ધી અધર પાર્ટ્સ વિચ હેવ રિલેટિવ મોશન બિટવીન ધેમ. તો આપણે જેમ જોયું કે ક્રેન્ક ગોળ ફરશે ત્યારે કનેક્ટિંગ રોડ મૂવ થશે, કનેક્ટિંગ રોડ મૂવ થશે તો પિસ્ટન સ્લાઇડ કરશે સિલિન્ડરમાં. બરાબર. જે આપણા કોઈ પણ એન્જિન હોય, 2 વ્હીલરનું એન્જિન હોય કે 4 વ્હીલરનું એન્જિન હોય, એ સેમ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. તો આ જ વસ્તુ હોય કાઇનેમેટિક લિંક. બરાબર છે. નેક્સ્ટ છે વેરિયસ ટાઈપ ઓફ લિંક્સ. બાઇનરી લિંક, ટર્નરી લિંક અને ક્વોટર્નરી લિંક. તો જેમ તમે ડાયાગ્રામ જોઈ શકો છો કે બાઇનરી લિંકમાં એક સિંગલ લિંક છે અને એના 2 જોઈન્ટ છે, તો એને આપણે કહીશું બાઇનરી લિંક. બરાબર છે. પછી નેક્સ્ટ છે ટર્નરી લિંક. તો ટર્નરી લિંકમાં શું છે? 3 લિંક છે. બરાબર છે. અને એના કેટલા જોઈન્ટ છે? 3 જોઈન્ટ છે. ક્વોટર્નરી લિંક. હવે આપણે ક્વોડ્રીલેટરલ શબ્દ વાપરતા હતા, 4 સાઈડવાળી કોઈ પણ શેપ હોય ને એના માટે ક્વોડ્રીલેટરલ. તો એના જ ઉપરથી આવ્યો ક્વોટર્નરી લિંક કે 4 લિંક છે અને 4 જોઈન્ટ છે, તો આપણે એને કહીશું ક્વોટર્નરી લિંક. બરાબર. એકદમ સિમ્પલ. નેક્સ્ટ ઇઝ ટાઈપ્સ ઓફ લિંક. હવે લિંકના પણ પ્રકાર છે. આ બાઇનરી લિંક, ટર્નરી લિંક, ક્વોટર્નરી લિંક એ શેના ઉપર હતું? એ કેટલા નંબર ઓફ લિંક છે અને કેટલા નંબર ઓફ જોઈન્ટ છે ને એના બેસ્ડ એક ક્લાસિફિકેશન કર્યું. પણ હવે ઓર ક્લાસિફિકેશન છે, એનું ડિટેલ ક્લાસિફિકેશન છે કે એનું ફર્સ્ટ છે રિજિડ લિંક. બરાબર છે. તો રિજિડ લિંક શું છે? રિજિડ લિંક ઇઝ વન વિચ ડઝ નોટ અંડરગો એની ડિફોર્મેશન વાઇલ ટ્રાન્સમિટિંગ મોશન. અને નીચે એક્ઝામ્પલમાં આપેલો છે કનેક્ટિંગ રોડ. જેમ મેં તમને કાઇનેમેટિક લિંકમાં એક્ઝામ્પલ આપ્યો કે એક રેઝિસ્ટન્ટ બોડી છે, એક રિજિડ બોડી છે, કે જ્યારે તમે એને મોશન આપશો ને તો એ ડિફોર્મ નહીં થઈ જાય. કારણ કે ડિફોર્મ થઈ જાય ને તો એ મોશન ટ્રાન્સમિટ ના કરી શકે, સીધી વસ્તુ છે. એટલે એનું ડિફોર્મેશન ના થવું જોઈએ. બરાબર છે. પછી નીચે લખેલું છે કે સ્ટ્રિક્ટલી સ્પીકિંગ રિજિડ લિંક ડઝ નોટ એક્ઝિસ્ટ, હાવેવર લિંક્સ હેવ ટોલરેબલ ડિફોર્મેશન લાઇક કનેક્ટિંગ રોડ. હવે ઉપર આવું કેમ લખ્યું કે સ્ટ્રિક્ટલી સ્પીકિંગ રિજિડ લિંક ડુ નોટ એક્ઝિસ્ટ? એકચ્યુઅલી એવું ના હોય. આપણે કોઈ પણ રિજિડ લિંક જ્યારે યુઝ કરીએ છીએ ને તો એ મટીરિયલની છે ને એક ક્ષમતા હોય છે. બરાબર. સહનશક્તિની એક ક્ષમતા હોય છે. તો આપણે એ ક્ષમતાથી જ એ પાર્ટ બનાવવો પડે. કારણ કે અગર આપણે ઉચકવાનો છે 100 કિલોન્યૂટનનો લોડ, બરાબર, હવે આપણે એનાથી ઉચકીએ છીએ 1000 કિલોન્યૂટનનો લોડ, તો સીધી વસ્તુ છે જે બોડી છે એને સહન કરી શકશે? નહીં કરી શકે, એ તૂટી જશે. એટલે આપણે કોઈ પણ પાર્ટ છે ને એ એક લિમિટમાં બનાવવો પડે, એના ફેક્ટર ઓફ સેફ્ટીને કન્સિડર કરીને બનાવવો પડે. અને આ જ વસ્તુ મેં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં સમજાવી હતી કે ફેક્ટર ઓફ સેફ્ટી શું હોય. તો કોઈ પણ પાર્ટ આપણે છે ને ફેક્ટર ઓફ સેફ્ટીને કન્સિડર કરીને બનાવવો પડે. બરાબર છે. એટલે એવું ના હોય કે રિજિડ લિંક ડુ નોટ એક્ઝિસ્ટ. રિજિડ લિંક હોય. બરાબર છે. જે ડિફોર્મ ના થાય એને આપણે કહીએ રિજિડ લિંક. એટલે જ આપણે એને શું કહેવાય? રિજિડ લિંક કહીએ છીએ કે એ ડિફોર્મ નથી થતી. કનેક્ટિંગ રોડ જ્યારે ક્રેન્કને શું કહેવાય? ક્રેન્ક જ્યારે કનેક્ટિંગ રોડને મોશન આપે છે અને કનેક્ટિંગ રોડ જ્યારે પિસ્ટનને સ્લાઇડ કરાવે છે તો શું એ વખતે કનેક્ટિંગ રોડ શું વળી જાય છે? બેન્ડ થઈ જાય છે? સીધી વસ્તુ છે કે રબર બેન્ડ તો છે નહીં કે બેન્ડ થઈ જાય. બરાબર છે. એક સ્ટર્ડી બોડી છે, એક રિજિડ બોડી છે, તો એવી વસ્તુ થઈ ગઈ. નેક્સ્ટ ઇઝ ફ્લેક્સિબલ લિંક. તો ફ્લેક્સિબલ લિંકની અંદર એવું છે કે ફ્લેક્સિબલ લિંક ઇઝ વન વિચ ઇઝ પાર્ટલી ડિફોર્મડ ઇન અ મેનર નોટ ટુ અફેક્ટ ટ્રાન્સમિશન ઓફ મોશન. હવે ફ્લેક્સિબલ લિંકમાં શું છે? જે લિંક હશે ને એ ડિફોર્મ થશે. હવે એનો બેસ્ટ એક્ઝામ્પલ છે આપણો બેલ્ટ ડ્રાઈવ. જે લેથ મશીનમાં આપણે બેલ્ટ ડ્રાઈવ યુઝ કરીએ છીએ તો બેલ્ટ કેવી વસ્તુ છે? એક ઇલાસ્ટિક મટીરિયલ છે, પણ પાવર તો ટ્રાન્સમિટ કરે જ છે ને. અગર શું એની ઇલાસ્ટિસિટીથી આપણા પાવર ટ્રાન્સમિશનમાં આપણને કોઈ પ્રોબ્લેમ આવે છે? નથી આવતો. બરાબર છે. તો એ એક ફ્લેક્સિબલ લિંકનો એક્ઝામ્પલ થઈ ગયો.
એના પછી બીજા જે એક્ઝામ્પલ આપેલા છે જે રોપ છે, ચેન છે, વાયર છે, એ બધા ફ્લેક્સિબલ એલિમેન્ટ છે. સીધી વસ્તુ છે કે જે રોપ થઈ ગઈ, રોપ આટલી આપણી જે દોરી છે એ કે જે રોપવેમાં વપરાય છે, બરાબર છે. રોપવેમાં જે કેબલ વપરાય છે તો એના ઉપર લોડ લાગે તો કેબલ થોડો 19-20 ટેન્શનમાં આવે, કમ્પ્રેશનમાં આવે, એવું બધું થાય છે ને પ્રોબ્લેમ એની અંદર. હા, તો એ એક ફ્લેક્સિબલ લિંક થઈ ગઈ કે જે ડિફોર્મ થઈ શકે છે. જે ડિફોર્મ ના થાય એ રિજિડ લિંક, અને જે ડિફોર્મેશન થાય જેનું એ ફ્લેક્સિબલ લિંક. પછી એમાં ચેન પણ આવી ગઈ, વાયર પણ આવી ગયા, બરાબર છે. હવે ચેન એવી વસ્તુ છે કે ચેનના આપણે ફ્લેક્સિબલ લિંક એટલે કીધી કારણ કે ચેન બહુ બધી કડીઓ હોય ચેનની અંદર. આપણે બધા જાણીએ છીએ કે બહુ બધી કડીઓની ચેન બનેલી હોય છે. ઓકે, તો જે ચેન છે ને એ તમે જોજો કે અગર બાઇકમાં કે સાયકલમાં લગાવેલી હશે ને તો એ થોડી નીચે છે ને નમતી રહેશે, એકદમ ટાઈટ નહીં રહે, બરાબર છે. અને અમુક વખત છે ને આપણે ટાઈટ કરવી પડતી હોય છે, પણ તો પણ થોડું નમેલી જ રહે છે. એટલે એક એવી લિંક થઈ કે જે ડિફોર્મ થાય છે, બરાબર. આપણે એને સ્લાઇટ ડિફોર્મેશન આપી શકીએ છીએ, પણ એના ડિફોર્મેશનના લીધે પાવર ટ્રાન્સમિશનમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો, બરાબર. સાયકલના પેન્ડલ મારીએ છીએ તો એ ટાયરના ગોળ ફેરવે જ છે. બાઇકની અંદર આપણે ચેન વાપરીએ જ છીએ તો પાવર ટ્રાન્સમિશનને કોઈ ઇફેક્ટ આવી? કોઈ ઇફેક્ટ ના આવી, બરાબર. કોઈ એડવર્સ ઇફેક્ટ ના આવી. તો આને આપણે કહીશું ફ્લેક્સિબલ લિંક. નેક્સ્ટ છે ફ્લુઇડ લિંક. તો ફ્લુઇડ લિંકમાં જે ડાયગ્રામ આપેલો છે, બરાબર છે, આની અંદર હું એક જ એક્ઝામ્પલ તમને આપીશ કે જે બ્રહ્માસ પ્રેસ પ્રિન્સિપલ હતો, જે પાસ્કલ લોના ઉપર ચાલતો હતો, બરાબર છે. જે પાસ્કલ લો આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં જોયો એ જ વસ્તુ આની અંદર છે. તો એ જે લિંક હતી ને એ છે ફ્લુઇડ લિંક, બરાબર. કે અ ફ્લુઇડ લિંક ઇઝ વન વિચ ઇઝ ફોર્મડ બાય હેવિંગ અ ફ્લુઇડ ઇન એ receptacle and motion is transmitted through fluid by compressor or compression only. એક બાજથી આપણે પિસ્ટનને દબાવીએ છીએ જેમ કે F1, બરાબર. તો એના ત્યાંથી આપણે દબાયું તો બીજી બાજુ જે એક બાજુ લિક્વિડ નીચે આવશે, બીજી બાજુ લિક્વિડ ઉપર આવશે. તો બીજી બાજુ જે મૂકેલો લોડ છે એ ઉપર જશે, બિકોઝ આપણે એક બાજુ શું કર્યું, એક બાજુ આપણે પિસ્ટનને પ્રેશર આપ્યું કે ભાઈ એ નીચે જાય, તો બીજી બાજુ જે પિસ્ટન છે જે કાં તો જે લોડ મૂકેલો છે એ ઉપર જશે, બરાબર છે. તો આ જ વસ્તુ છે આ ફ્લુઇડ લિંકની અંદર કે એની અંદર બે જે પિસ્ટન અને જે પ્લેટફોર્મ છે જેના ઉપર વજન મૂકેલું છે એ બંને વચ્ચે એક ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડની શું આપેલી છે, આપણે એક લિંક આપેલી છે કે જેની મદદથી આપણે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ, આપણે મોશન ટ્રાન્સમિટ કરીએ છીએ. હવે આના એક્ઝામ્પલ આપેલા છે નીચે. હાઇડ્રોલિક પ્રેસ થઈ ગયું, હાઇડ્રોલિક જેક થઈ ગયું, બરાબર છે. બીજા કયા કયા? હાઇડ્રોલિક બ્રેક થઈ ગયા જે અત્યારે ઓટોમોબાઈલમાં વપરાય છે, અને આ બધા તમે ફ્લુઇડ મિકેનિક્સમાં ડિટેલમાં ભણી ગયા, બરાબર છે. તો એ જ વસ્તુ છે ફ્લુઇડ લિંક. ઓકે, નેક્સ્ટ ઇઝ વોટ ઇઝ એ મિકેનિઝમ. તો મિકેનિઝમ મે બી ડિફાઇન્ડ એઝ અ કોમ્બિનેશન ઓફ રિજિડ ઓર રેઝિસ્ટન્ટ બોડીઝ ફોર્મડ એન્ડ કનેક્ટેડ સો દેટ ધે મૂવ વિથ ડિફાઇનાઇટ રિલેટિવ મોશન્સ વિથ રિસ્પેક્ટ ટુ વન અનધર. હવે હું તમને છે ને ડેફિનેશન નહીં સમજાવું, હું તમને છે ને ડાયરેક્ટ મિકેનિઝમનો એક્ઝામ્પલ જ આપું કે જેમ કે આપણે લેથ મશીનને ગોળ ફેરવવું છે, જે ચક છે આપણે એને ગોળ ફેરવવું છે, તો આપણે શું કરીએ છીએ? મોટર છે, મોટરને આપણે જે ચકનો જે શાફ્ટ છે એને શું કરેલું છે? કનેક્ટ કરેલું છે પુલી અને બેલ્ટ ડ્રાઈવની મદદથી. તો મોટર ગોળ ફરશે તો એ શું કરશે? બેલ્ટને ગોળ ફેરવશે. બેલ્ટ શું કરશે? પુલીને ગોળ ફેરવશે, બરાબર છે. અને પુલી કોણે ગોળ ફેરવશે? એ શાફ્ટ ઉપર મૂકેલી છે તો એ શાફ્ટને ગોળ ફેરવશે, શાફ્ટ ચકને ગોળ ફેરવશે, અને ચકની અંદર આપણે જે વર્કપીસ માઉન્ટ કરેલો છે એ વર્કપીસ ગોળ ફરશે, બરાબર. તો આ આખું એક મિકેનિઝમ થઈ ગયું, અને એ જ વસ્તુ ડેફિનેશનમાં લખેલી છે. તમે કોઈ પણ મિકેનિઝમ લઈ લો, આપણું ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે છે, બરાબર, જે આપણા બાઇકમાં વાપરીએ છીએ, ગાડીમાં વાપરીએ છીએ, એ પણ એક મિકેનિઝમ છે. એની અંદર પણ આપણે એક મિકેનિઝમ યુઝ કરીએ છીએ, બરાબર. એના આપણે કહીએ છીએ સિંગલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. કેમ સિંગલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ કીધું? કારણ કે એની અંદર એક ક્રેન્ક છે, એક કનેક્ટિંગ રોડ છે અને એક પિસ્ટન છે, બરાબર. હું બાઇકના એન્જિનની વાત કરું છું, ગાડીના એન્જિનની વાત નથી કરતો. ઓકે, તો એને આપણે કહીશું સિંગલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. તો એ પણ એક પ્રકારનું મિકેનિઝમ થયું. ઓકે, સો ધીસ ઇઝ મિકેનિઝમ. હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર છે. નેક્સ્ટ ટાઈમથી જે આપણી ટોપિક છે બીજી, ફંડામેન્ટલ ઓફ મિકેનિઝમ, કે મિકેનિઝમની અંદર બીજી શું શું વસ્તુઓ હોય છે એ આપણે ભણીશું, બરાબર છે. સો થેન્ક યુ ફોર વોચિંગ.